અરજી મારી પ્રાર્થના કે હવે તારી આ ભોળી વસ્તી ને, તારી આ દુખિયારી વસ્તી ને જો તો ભટકવા ના દઈશ. જો ખારી જગ્યાએ એક જગ્યાએ એનો જો વિશ્વાસ બંધાતો હોય ને એવી જગ્યાએ એનો ધીરજની એક આસ આપી અને એને થોડો ટાઈમ કદાચ દુઃખ વેઠવાની, ભલે દુઃખ તો કદાચ આવે પણ દુઃખ વેઠવાની થોડી ઘણી શક્તિ આલી અને જોડે પડખે ઊભી રહી અને એનો દુઃખનો સમય કાઢી અને આગળ જતા સુખના અજવાળા કરજે તમારી માતાઓના આવું કહ્યું. દીકરા, હું એ માતા છું કે ક્યારેય હું મારે આવવાનું તમને કાયમ માટે ક્યારેય નહીં કહું. તમને ક્યારેય નહીં કહું તમે મને પૂજો. તમને ક્યારેય નહીં કહું કે તમે મારા માટે આ લાવો. તમને ક્યારેય નહીં કહું કે તમારા ઘેર મારા નામનો દીવો કરજો. પણ તમારા ઘેર મારા જેવી માતા બેઠી છે ને, જેનો ઘેર દીવો થાય છે ને, એ દીવામાં જ તમારી માં ચામુંડ માકાડી સધી જે ગણો એ બધું છે.